અમેરિકામાં રહેતા ગુજરાતી સમાજ માટે ટેક્સાસમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. એક ગુજરાતી માલિકીની મોટેલ હવે ગંભીર કાયદાકીય કાર્યવાહીનો સામનો કરી રહી છે. શહેરના વહીવટી તંત્રનો આરોપ છે કે છેલ્લા ઘણા વર્ષોથી આ મોટેલમાં સતત ગુનાહિત પ્રવૃત્તિઓ ચાલી રહી છે અને પરિસ્થિતિ એટલી બગડી ગઈ છે કે હવે કોર્ટનો દરવાજો ખટખટાવવો પડ્યો છે. આ સમાચાર માત્ર એક મોટેલ સુધી મર્યાદિત નથી, પરંતુ અમેરિકામાં મોટેલ બિઝનેસ સાથે જોડાયેલા હજારો ગુજરાતી પરિવારો માટે પણ એક મહત્વપૂર્ણ ચેતવણી સમાન માનવામાં આવી રહ્યા છે. આખરે કયા કારણોસર શહેરે કોર્ટમાં કેસ દાખલ કર્યો? માલિક સામે કયા ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે? શું ખરેખર મોટેલ એક વર્ષ માટે બંધ થઈ શકે છે? અને જો કોઈ વહીવટી તંત્રની માંગ સ્વીકારી લે તો આગળ શું થઈ શકે? ચાલો સમગ્ર મામલો વિગતે સમજીએ. આ સમગ્ર ઘટના અમેરિકાના ટેક્સાસ રાજ્યના ફોર્ટ વર્થ શહેરની છે. અહીં આવેલી સેન્ટ્રલ મોટેલ નામની પ્રોપર્ટી સામે સિટી ઓફ ફોર્ટ વર્થ દ્વારા કોર્ટમાં કાયદાકીય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ મોટેલના માલિક ગુજરાતી મૂળના હરિભાઈ પટેલ હોવાનું જાહેર દસ્તાવેજોમાં જણાવવામાં આવ્યું છે. શહેરના અધિકારીઓનું કહેવું છે કે છેલ્લા ઘણા સમયથી આ મોટેલ આસપાસના વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા માટે ગંભીર પડકાર બની ગઈ છે. હવે સિટી કાઉન્સિલનું કહેવું છે કે અનેક વખત સમજાવ્યા છતાં પરિસ્થિતિમાં સુધારો ન આવતા કોર્ટમાં જવું ફરજિયાત બન્યું. ફોર્ટ વર્થ શહેર દ્વારા દાખલ કરવામાં આવેલા લોસ્યુટમાં ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. ફરિયાદ મુજબ વર્ષ 2024 થી અત્યાર સુધીમાં લોકલ પોલીસને આ મોટેલમાં 600 થી વધુ વખત જવું પડ્યું છે. આ આંકડો સામાન્ય નથી. કોઈ એક જ પ્રોપર્ટી પર એટલી મોટી સંખ્યામાં પોલીસને બોલાવવી પડે તે શહેરના વહીવટી તંત્ર માટે પણ ચિંતાનો વિષય ગણાય છે. ફરિયાદમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે આ મોટેલમાં હત્યા, મારામારી, ડ્રગ્સ સંબંધિત પ્રવૃત્તિઓ, ગેરકાયદેસર હથિયારો રાખવા જેવા અનેક ગંભીર ગુનાઓ નોંધાયા છે. શહેરનું કહેવું છે કે આ માત્ર એકાદ વખત બનેલી ઘટના નથી, પરંતુ લાંબા સમયથી ચાલતી સમસ્યા છે. ફોર્ટ વર્થના પોલીસ ચીફ એડી ગાર્સિયાએ પણ આ મામલે માહિતી આપતા જણાવ્યું કે વર્ષ 2025 દરમિયાન આ મોટેલમાં એક વ્યક્તિની હત્યા થઈ હતી. એટલું જ નહીં, તે જ સમયગાળા દરમિયાન પ્રોપર્ટીમાં આગ લગાડવાનો પ્રયાસ પણ થયો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે ગયા વર્ષે માત્ર આ જ એક મોટેલમાંથી આશરે 80 નાર્કોટિક્સ સંબંધિત કેસ નોંધાયા હતા. ઉપરાંત ગેરકાયદેસર હથિયારોના 7 કેસ, હિંસક હુમલાના 7 બનાવ, દેહ વ્યાપાર સંબંધિત ફરિયાદો, ચોરી, વાહનોની ચોરી, તોડફોડ, ક્રિમિનલ ટ્રેસપાસિંગ અને ઘરફોડ જેવા અનેક ગુનાઓની પણ નોંધ લેવામાં આવી હતી. શહેરના અધિકારીઓનું કહેવું છે કે આવા બનાવોને કારણે માત્ર મોટેલની જ નહીં, પરંતુ સમગ્ર વિસ્તારની સુરક્ષા અને પ્રતિષ્ઠા પર અસર પડી રહી છે. વહીવટી તંત્રનો વધુ એક મહત્વપૂર્ણ આરોપ એ છે કે આ મોટેલના કારણે સરકારી સંસાધનોનો સતત અને ભારે ઉપયોગ થઈ રહ્યો છે. જ્યારે પણ આ મોટેલમાંથી 911 પર ઇમરજન્સી કોલ આવે છે, ત્યારે લોકલ પોલીસ, ફાયર વિભાગ અને જરૂર પડે ત્યારે અન્ય કાયદા અમલવારી એજન્સીઓને પણ ઘટના સ્થળે પહોંચવું પડે છે. શહેરનું કહેવું છે કે એક જ પ્રોપર્ટી પર વારંવાર એટલી મોટી સંખ્યામાં સરકારી કર્મચારીઓ અને સાધનોનો ઉપયોગ કરવો પડે છે, જેના કારણે અન્ય વિસ્તારોની સેવાઓ પર પણ અસર પડી શકે છે. અધિકારીઓનું માનવું છે કે જો એક જ સ્થળ સતત ગુનાહિત પ્રવૃત્તિઓનું કેન્દ્ર બની જાય તો તે સમગ્ર શહેર માટે જાહેર સુરક્ષાનો પ્રશ્ન બની જાય છે. આ કેસમાં સૌથી મહત્વપૂર્ણ મુદ્દો માલિકના સહકારને લઈને છે. કોર્ટમાં દાખલ કરાયેલા દસ્તાવેજો અનુસાર છેલ્લા લગભગ 6 વર્ષ દરમિયાન શહેરના અધિકારીઓએ હરિભાઈ પટેલ સાથે 2 વખત રૂબરૂ બેઠક કરી હતી. આ બેઠકો દરમિયાન મોટેલમાં વધતા ગુનાઓ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી અને સ્થિતિ સુધારવા માટે અનેક સૂચનો આપવામાં આવ્યા હતા. શહેરે ભલામણ કરી હતી કે મોટેલમાં ખાનગી સુરક્ષા ગાર્ડ રાખવામાં આવે, સિક્યોરિટી સિસ્ટમ મજબૂત બનાવવામાં આવે, દેખરેખ વધારવામાં આવે અને ગુનાહિત પ્રવૃત્તિઓ રોકવા માટે કડક નિયમો અમલમાં મૂકવામાં આવે. પરંતુ ફરિયાદ પક્ષનો આરોપ છે કે આ ભલામણોનો યોગ્ય અમલ થયો નહોતો. સિટી એટર્ની બેન્જમેન સેમ્પરટે જણાવ્યું કે શહેર શરૂઆતથી કોર્ટમાં જવા ઈચ્છતું નહોતું, પરંતુ વારંવારની ચર્ચા અને ચેતવણીઓ છતાં પૂરતો સહકાર ન મળતા હવે કાયદાકીય કાર્યવાહી સિવાય બીજો કોઈ વિકલ્પ બચ્યો નહોતો. હવે પ્રશ્ન એ છે કે કોર્ટમાં શહેરે શું માંગ કરી છે?
સિટી ઓફ ફોર્ટ વર્થે કોર્ટ પાસે ટેમ્પરરી ઇન્જેક્શન જારી કરવાની માંગણી કરી છે. જો કોર્ટ આ અરજી સ્વીકારશે તો માલિકને તરત જ સિક્યોરિટી વ્યવસ્થા સુધારવા, વધારાના સુરક્ષા પગલાં લેવા અને શહેર દ્વારા સૂચવાયેલા નિયમોનું પાલન કરવા આદેશ આપવામાં આવી શકે છે. જો તે શક્ય ન બને તો લિટિગેશન ચાલે ત્યાં સુધી, જેનો સમય આશરે 1 વર્ષ જેટલો હોઈ શકે છે. મોટેલને અસ્થાયી રીતે બંધ કરવાનો આદેશ પણ આપવામાં આવી શકે છે. વધુમાં, જો વહીવટી તંત્રના નિર્દેશોનું પાલન કરવામાં નહીં આવે તો મોટેલનું ઓક્યુપન્સી સર્ટિફિકેટ રદ થવાની શક્યતા પણ દર્શાવવામાં આવી છે. આવું થાય તો મોટેલ કાયદેસર રીતે મહેમાનોને રૂમ ભાડે આપી શકશે નહીં. સાથે ભારે દંડ પણ ફટકારવામાં આવી શકે છે. જો કે હાલમાં આ કેસમાં કોઈ અંતિમ નિર્ણય આવ્યો નથી અને કોર્ટ દ્વારા સુનાવણીની તારીખ પણ જાહેર કરવામાં આવી નથી. એટલે કેસ હજુ પ્રારંભિક તબક્કામાં છે અને અંતિમ પરિણામ કોર્ટના નિર્ણય બાદ જ સ્પષ્ટ થશે. આ સમગ્ર ઘટનાએ અમેરિકામાં ગુજરાતી સમાજ વચ્ચે એક મહત્વપૂર્ણ ચર્ચા પણ શરૂ કરી છે. વર્ષોથી અમેરિકાના મોટેલ ઉદ્યોગમાં ગુજરાતી સમાજનું વિશેષ યોગદાન રહ્યું છે. હજારો ગુજરાતી પરિવારો પોતાની મહેનતથી આ ક્ષેત્રમાં સફળ થયા છે અને અમેરિકન અર્થતંત્રમાં મહત્વનો ફાળો આપ્યો છે. પરંતુ ભૂતકાળમાં એવા કેટલાક કિસ્સાઓ પણ સામે આવ્યા છે જ્યાં અમુક મોટેલોમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓને કારણે માલિકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. કેટલાક કેસોમાં દંડ, લાયસન્સ સંબંધિત કાર્યવાહી અને જેલની સજા સુધીની સ્થિતિ પણ સર્જાઈ હતી. કાયદા નિષ્ણાતોનું કહેવું છે કે સામાન્ય રીતે અમેરિકન તંત્ર કોઈ પણ પ્રોપર્ટી સામે સીધી કડક કાર્યવાહી કરતું નથી. શરૂઆતમાં ચેતવણી આપવામાં આવે છે, ત્યારબાદ સુધારાની તક આપવામાં આવે છે અને ત્યાર પછી પણ સમસ્યા યથાવત રહે તો જ કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવે છે. આ પ્રકારના કેસોમાં એક મુદ્દો વારંવાર ચર્ચામાં આવે છે. કેટલીક વખત જ્યારે મોટેલનો નિયમિત વ્યવસાય ઓછો ચાલતો હોય ત્યારે વધુ આવકની લાલચમાં કેટલાક માલિકો દરેક પ્રકારના ગ્રાહકોને રૂમ ભાડે આપી દેતા હોવાના આરોપો લાગતા રહ્યા છે. જો આવા લોકોમાં ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા લોકોનો સમાવેશ થાય તો ધીમે ધીમે આખી પ્રોપર્ટી તેમનું અડ્ડું બની શકે છે. ત્યારબાદ ડ્રગ્સ, ગેરકાયદેસર હથિયારો, દેહ વ્યાપાર અથવા અન્ય ગુનાઓ જેવી પ્રવૃત્તિઓ વધે છે અને તેની સીધી અસર આસપાસના રહેવાસીઓ પર પડે છે. પરિણામે આખો વિસ્તાર બદનામ થાય છે અને અંતે વહીવટી તંત્રને કડક કાર્યવાહી કરવી પડે છે. નોંધનીય છે કે આવા આક્ષેપો દરેક મોટેલ અથવા દરેક માલિક પર લાગુ પડતા નથી અને દરેક કેસ તેના પોતાના પુરાવા અને પરિસ્થિતિઓના આધારે નક્કી થાય છે. હાલમાં ફોર્ટ વર્થની આ ઘટના સમગ્ર ટેક્સાસમાં ચર્ચાનો વિષય બની છે. હવે સૌની નજર કોર્ટના આગામી પગલા પર રહેશે. શું કોર્ટ શહેરની માંગ સ્વીકારશે? શું મોટેલને સિક્યોરિટી સુધારવાનો આદેશ આપવામાં આવશે? શું પ્રોપર્ટીને અસ્થાયી રીતે બંધ કરવી પડશે? અને શું આગળ વધુ કડક કાર્યવાહી થશે? આ તમામ પ્રશ્નોના જવાબ આવનારા દિવસોમાં કોર્ટની કાર્યવાહી બાદ જ મળશે. ત્યાં સુધી આ કેસને લઈને કોઈ અંતિમ નિષ્કર્ષ પર પહોંચવું યોગ્ય નહીં ગણાય. પરંતુ એટલું ચોક્કસ કહી શકાય કે આ ઘટનાએ અમેરિકામાં મોટેલ વ્યવસાય ચલાવતા તમામ લોકો માટે એક મહત્વપૂર્ણ સંદેશ આપ્યો છે કે પ્રોપર્ટીનું યોગ્ય સંચાલન, સુરક્ષા વ્યવસ્થા અને કાયદાકીય નિયમોનું પાલન માત્ર વ્યવસાય માટે જ નહીં પરંતુ પોતાની કાનૂની જવાબદારી નિભાવવા માટે પણ અત્યંત જરૂરી છે.